જૂનાગઢ જિલ્લાના ભેસાણ શહેર પાસે આવેલ પ્રાચીન પરબધામ ખાતે માં અમરમાં દેવીદાસ બાપુએ વર્ષો પહેલા અષાઢ મહિનાની બીજના દિવસે ચિંતન સમાધિ ગ્રહણ કરી હતી। તે દિવસથી અષાઢી બીજ ઉજવાતી હોય છે, જેને અનુસંધાને પરબધામના મહંત શ્રી કરસનદાસ બાપુના સાનિધ્યમાં આવનારી તારીખ 7 જુલાઈને રવિવારના દિવસે અષાઢી બીજની ઉજવણી કરવામાં આવશે। આ દિવસે સવારે શુભ મુહૂર્તે નેજો ચડાવીને મેળો ખુલ્લો મૂકવામાં આવશે। ત્યારે પરબધામમાં લાખોની સંખ્યામાં હરિભક્તો દર્શનનો લાહવો લેવા પધારશે। આ પ્રસંગે પ્રસાદ ભવન આંબાવાડી વિસ્તારમાં 10 થી 12 લાખ ભક્તજનો પ્રસાદ ગ્રહણ કરશે। જ્યારે કાયદા અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જૂનાગઢ એસપી હર્ષદ મહેતાની આગેવાનીમાં મેળામાં કોઈ ભક્તજનોને અગવડતા ન પડે તેને અનુસંધાને 6 રાવતી, 2 ડીવાયએસપી, 2 પીઆઈ, 12 પીએસઆઈ, 200 પોલીસ જવાનો, 100 હોમગાર્ડ, 200 જીઆરડી, એસી એસઆરપી સાથે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે। સતદેવીદાસ અમર દેવીદાસ જૂનાગઢ જિલ્લો અને ગિરનારની ગોદમાં આવેલ અતિ પ્રાચીન જગ્યા પરબધામ, ભેસાણ તાલુકાના પરબધામ જ્યારે અષાઢી બીજ ઉજવાતી હોય તેને અનુસંધાને લાખોની સંખ્યામાં ધર્મભક્તજનો અહીં આવી પહોંચતા હોય। તેને અનુસંધાને અષાઢી બીજની સંપૂર્ણ તૈયારી થઈ ચૂકી હોય, ત્યાં સેવકો પણ અહીંયા લાખોની સંખ્યામાં હાજર હોય। ત્યારે એવા સેવકો પાસે આપણે જાણીશું કે પરબધામની અંદર આવનારી અષાઢી બીજને અનુસંધાને શું કાર્ય રહે છે। સતદેવીદાસ અમર દેવીદાસ પરબની પ્રાચીન જગ્યા, પ્રાચીનમાં પ્રાચીન જગ્યા હોય તો પરબધામ, પરબધામમાં પરંપરાગત જે મેળો ઉજવાઈ રહ્યો છે, જેમ કે મા અમરમાં અને દેવીદાસ બાપુ એમનું સમાધિ દિવસ, અને આ દિવસે જ્યારે લાખોની સંખ્યામાં અહીંયા માણસો, ધર્મપ્રેમી જનતા તથા ધર્મને જે પ્રેમ કરે છે અથવા સનાતન ધર્મને જે છે એ બધા ઘણા લોકો અહીંયા આવે છે, પોતાનું શીશ નમાવે છે અને પ્રસાદ ગ્રહણ કરે છે। ભજન અને ભોજનનો આનંદ લેવા અહીંયા ઘણા ભક્તો આવે છે। જેમ કે તંત્રની વાત કરીએ અને સુરક્ષાની જો વાત કરીએ તો અહીંયા જૂનાગઢ પોલીસ તથા ભેસાણ પોલીસ કાર્યરત છે અને પોતાની સેવા બજાવી રહી છે। અસ્તુ, ધન્યવાદ। સતદેવીદાસ અમર દેવીદાસ। સતદેવીદાસ અમર દેવીદાસ પરબધામ ખાતે પૂજ્ય ગુરુ શ્રી કરસનદાસ બાપુના સાનિધ્યમાં છેલ્લા 3 મહિના થયા તડામાર તૈયારી અષાઢી બીજ નિમિત્તે ચાલી રહી હતી। વર્ષો પહેલા અમરમાં અને દેવીદાસ બાપુએ બીજના દિવસે સમાધિ લીધી હતી, એની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવે છે। હજારો સેવકો કામે અત્યારે લાગી ચૂક્યા છે, છેલ્લા આખરીઓ અત્યારે અપાઈ રહ્યા છે અને આશરે 8 થી 10 લાખ લોકો અહીંયા પધારવાના હોય। દરેકની લાગણી ન દુભાય એવા માટે અમારું ડિઝાસ્ટર મેનેજમેન્ટ અમારું કામ કરી રહ્યું છે। કોઈ પણ યાત્રિકોની લાગણી ન દુભાય, કોઈ પ્રસાદ લેવા આવવાના હોય, કોઈ દર્શન કરવાના હોય, કોઈ મેળો કરવાના હોય, કોઈ ભજન ભોજનનો આનંદ માણવાના હોય, દરેકની લાગણી અમારા માટે કાયમી જળવાઈ રહે એવું અમારું પરબ પરિવાર વતી સમગ્ર આયોજન તૈયાર થઈ રહ્યું છે। એનું સંપૂર્ણ માર્ગદર્શક ગુરુ શ્રી કરસનદાસ બાપુ અને જીગા બાપુ અને કેતન બાપુના રાહબરીની છે સંપૂર્ણ તૈયારી। કાયદો વ્યવસ્થા જાણવા માટે 450 પોલીસની એસપી સાહેબ દ્વારા ફાળવણી કરવામાં આવી છે। થોડીક ક્ષણો પહેલાં જ એસપી સાહેબ અહીંયા સુપર મોનિટરિંગ કરી, અધિકારીઓ સાથે પરામર્શ કરી, મિટિંગ કરી સંપૂર્ણ માર્ગદર્શન આપ્યું કે આ પરબ એક લાગણીશીલ અને ધાર્મિક સ્થળ હોય, ધાર્મિક લોકો આવતા હોય ત્યાં કોઈની લાગણી ન દુભાય આવું પોલીસ સ્ટાફે કામ કરવાનું છે। કોઈ પણ જગ્યાએ કચાશ રહેશે તો હું ચલાવીશ નહીં લઉં એવું એસપી સાહેબનું સ્પષ્ટ વલણ અપનાવેલ છે। આંબાવાડી ભોજનાલયની અંદર આશરે 300 કાઉન્ટર ઊભા કરવામાં આવ્યા છે। એક કાઉન્ટર ઉપર આશરે 10 થી 12 લોકો અમારા સેવા આપતા હશે। ટ્રેક્ટર દ્વારા દરેક પ્રસાદની સપ્લાય કરવામાં આવશે અને સંપૂર્ણ જે લોકો અહીંયા શ્રદ્ધાળુઓ આવે એને સંપૂર્ણ બેસીને પ્રસાદ લઈ શકે એવી અમે સુવિધા રાખેલી છે।